હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજિક ગુજરાતી. મને હું છું ભાઈકા. તો આવી ગયું છું પાછો આપણે એક નવી જ રીતના પાપડના શાકની રેસીપી લઈને. તો સૌ પ્રથમ આપણે અહીંયા કને એક નાની ડુંગળી લેવાની છે, તેને ચોપ કરવાની છે. જે ડુંગળી ન ખાતા હોય તે સ્કીપ કરી શકે છે. તો બસ જો એક નાની ડુંગળી લેશું, એક નંગ ટામેટો લેશું અને એક નંગ જેટલું આપણે લીલું મરચું લેવાનું છે. તમે ચાહો તો લસણ પણ એડ કરી શકો છો. અને આ જો પાપડનું શાક બનાવી લીધું ને તો ખરેખર બધા આંગળા ચાટતા રહી જશે. એટલું સરસ આ સ્વાદિષ્ટ શાક બનવાનું છે. એકદમ આપણે ગુજરાતી પણ લોકો પણ બનાવતા અને પણ રાજસ્થાનમાં તો ખૂબ જ ફેમસ છે પાપડનું આ શાકની રેસીપી. તો તમે જરૂરથી જોજો. હવે એકદમ ઝીણા ચોપે નથી કરવાના અને બહુ મોટા પણ નહીં, આ રીતે મીડિયમ રાખીશું એટલે ખાવામાં આવે તો એકદમ ક્રન્ચીનેસ લાગે. તો હવે આ પાપડ લઈ લીધા છે આપણે 10 થી 15 જેટલા પાપડ લેશું અને બસ હવે પાપડના આપણે મીડિયમ સાઇઝના કટકા કરવાના છે. તો આપણે અહીંયા મીડિયમ સાઇઝના કટકા કરી લેશું. તો ખૂબ જ સરસ એવો સ્વાદિષ્ટ શાક બનવાનું છે. ઘણા લોકો મેથી પાપડનું શાક બનાવતા હોય છે, ઘણા લોકો ડુંગળી પાપડનું ખાલી શાક બનાવતા હોય છે, પણ આપણે એક નવી જ રીતના શાક બનાવીએ છીએ. તો હવે આપણે અહીંયા કને આપણે કઢાઈમાં તેલ લઈ લેશું. તો સૌ પ્રથમ જો તમે ચાહો તો કાચા પાપડનું પણ શાક વઘારી શકો છો અને તમે ચાહો તો તરીને પણ પાપડનું શાક બનાવી શકો. પણ જ્યારે આપણે તરીને બનાવતા હોય છે ને તો એનો સ્વાદ આખો અલગ જ લાગે છે અને ખૂબ જ સરસ એવો સ્વાદમાં લાગે છે. તો અહીંયા કરીને આપણે પાપડના કટકા છે તેને આ રીતે તળી લેશું. જો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું ને એટલે પાપડ તરતા પણ વાર જ નથી લાગતી. તો હવે બધા પાપડ તરાઈ ગયા છે તો આપણે અહીંયા વઘાર કરીશું. તો વઘારમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આમાં રાઈ ઉમેરવાની નથી. તો આપણે ચપટી જેટલું જીરું ઉમેરીશું અને આપણે હિંગ ઉમેરીશું અને જ્યારે આપણે ચોપ કરેલા ડુંગળી અને ટામેટાં રાખ્યા છે તે આપણે આમાં ઉમેરી દેવાના. એકદમ સરસ રીતે આને ડુંગળી અને ટામેટાં મરચાંને સાતળવાના છે. જ્યાં સુધી તેમાંથી કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને એકદમ સારી રીતે સાતળી લેશું. તો બસ જો ખૂબ જ સરસ એવો શાકના પાપડનો બનવાનો છે. તમે કઈ રીતે પાપડ શાક બનાવો છો ને તે પણ મને જરૂર કમેન્ટમાં જણાવજો. અને તમે કયા ગામ કયા શહેરથી જોવો છો ને તે મને જરૂરથી જણાવજો, એટલે મને ખબર પડે કે મારો વિડીયો ક્યાંથી બધા જોઈ રહ્યા છે. તો હવે એકદમ સરસ રીતે ઢાંકીને તમે જોઈ શકો છો આપણે સંતળાઈ જવા આવ્યું છે. એટલે ડુંગળીને ટામેટાં સંતળાઈ જાય અને એકદમ સરસ રીતે એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળીશું. તો એકદમ સરસ રીતે સતળાઈ જાય એટલે પછી આપણે એની અંદર મસાલા એડ કરવાના છે. તો આપણે બેઝિક મસાલા છે તે જ એડ કરીશું, જે રેગ્યુલર મસાલા હોય એ જ. તો આપણે અહીંયા કને હળદર, અહીંયા કને 1 ચમચી જેટલું લાલ મરચું, આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. ખાસ ધ્યાન એ કે મીઠાનું પ્રમાણ છે ને ખૂબ જ આપણે સાચવીને લેવાનો છે. તો ઓછું લેશું કેમ કે પાપડમાં ઓલરેડી મીઠું થોડુંક ચડિયાતું હોય છે. એટલે તમે જોઈ શકો છો થોડુંક જ આપણે અહીંયા મીઠું ઉમેર્યું છે અને મીઠું ઉમેરીને એકદમ સરસ રીતે આપણે બધા મસાલા છે તે મિક્સ કરી દેવાના છે. અને મારા પાપડના શાક રેસીપી ઓલરેડી મારા બીજા આ જ ચેનલ ઉપર બીજા પણ વિડીયો છે, પણ આ એક અલગ જ રીતના બનાવું છું. તો જો તમે અહીંયા કને એકદમ સરસ રીતે મસાલા બધા ચડી ગયા છે તો હવે આપણે અહીંયા કને 1 વાટકી જેટલું દહીં ઉમેરી દઈશું. તમે ચાહો તો દહીંની જગ્યાએ છાશ પણ ઉમેરી શકો છો અને એકદમ સરસ રીતે મિક્સ કરી દેશો. અને જો તમે ગળપણ ખાતા હો ને તો આ સ્ટેજ ઉપર તમે થોડી ખાંડ કે ગોળ ઉમેરી શકો છો. હવે ઢાંકીને એકદમ સરસ રીતે દહીં આ તમે જોઈ શકો છો ઉકળે છે ત્યારે આપણે એની અંદર જે તળેલા પાપડ છે તે આપણે એની અંદર ઉમેરી દેવાના છે. જો તમને કેવું ગ્રેવીવાળું શાક બનાવવું છે તો એ પ્રમાણે તમે આમાં કરી શકો. અને પછી થોડુંક મેં અહીંયા પાણી પણ એડ કર્યું હતું એટલે આપણે થોડી ગ્રેવી છે તે વધારે થાય. તમે ચાહો તો ગ્રેવીવાળું કે સૂકું શાક તમારી રીતે તમે કરી શકો છો. હવે એકદમ સરસ રીતે હળવા હાથે આપણે મિક્સ કરી અને આને ઢાંકી દેવાનું છે. મેં થોડુંક અહીંયા તમને આગળ કીધું થોડુંક અહીંયા મેં પાણી ઉમેર્યું હતું એટલે થોડુંક આપણું ગ્રેવીવાળું શાક થઈ જાય. તો તમે જોઈ શકો છો હવે એકદમ સરસ રીતે તેલ ઉપર પણ આવવા લાગ્યું છે અને શાક પણ તૈયાર છે. અમારે આ જ રીતના થિકનેસવાળું શાક જોઈએ છે. જો તમારે ગ્રેવીવાળું કરવું હોય તો તમે થોડુંક વધારે ગ્રેવી રાખી શકો છો. તો એકદમ સરસ જો આ પાપડનું શાક ખીચડી ભાખરી રોટલી સાથે તમે ખાઈ શકો એટલું સ્વાદિષ્ટ આ શાક બનીને તૈયાર છે. તો કેવો લાગ્યો મારો વિડીયો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે અને આવી જ રીતના બન્યા રહેજો.